વેલકમ બેક। મહેસાણામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાઈવે પર આવેલ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી। અનેક રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળી। રસોડામાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્ર લાલ ઘૂમ બન્યું। લાયસન્સ વગર ચાલતી 3 હોટલો સીલ કરવામાં આવી। નિયમ ભંગ કરનાર તમામ એકમોને નોટિસ ફટકારવામાં આવી। બેદરકારી દાખવનાર હોટલ સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી। પણ અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોટલો મળી આવી છે। તાત્કાલિક અસરથી અમે બંધ કરાવી છે। જે પણ હોટલ રેસ્ટોરન્ટ જોડે લાયસન્સ નથી એને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી છે। જ્યાં જ્યાં રસોડાની અંદર અનહાઇજેનિક કન્ડિશન કાયદા મુજબ માલુમ પડેલ છે એ તમામ રેસ્ટોરન્ટની અત્યારે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધી બંધ કરવા સુધીની કાર્યવાહી અમે આગળ કરી રહ્યા છીએ। લગભગ 3 જેવી હોટલો છે જેને લાયસન્સ નહોતું, અનહાઇજેનિક કન્ડિશન હતી, તો તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીને અમે બંધ કરાવી છે।